નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે આજના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર. ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ચોમાસું પ્રવેશ્યું નથી, તેમ છતાં ગુજરાતની અંદર ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મિત્રો, આજના અગત્યના સમાચાર. ગુજરાતની અંદર ક્યાં ક્યાં વરસાદ થયો છે? 75 તાલુકામાં ગઈકાલે વરસાદ થઈ ચૂક્યો છે. ધમાકેદાર એન્ટ્રી. ક્યાં કઈ જગ્યાએ આગાહી કરવામાં આવી છે, લાઈવ મેપ દ્વારા આગાહી કરીશું. ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે. સાથે સાથે આપણે આખા ભારતનો મેપ પણ જાણીશું. ભારતની અંદર ગુજરાતમાં ક્યાં વરસાદ પડ્યો છે એ મેપ. આજની તારીખમાં હજી ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. લાઈવ મેપ દ્વારા એકે એક સમાચાર જાણીશું. તો સૌથી મોટા અગત્યના સમાચાર. અંબાલાલ પટેલ બકવાસ કરે છે, ખોટી આગાહી કરે છે. એક મોટા સમાચાર મળી ગયા છે. અંબાલાલની આગાહી ખોટી છે કે નહીં, એના ઉપર આજનો નવો વિવાદ ઊભો થયો છે. લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે કે અંબાલાલ બકવાસ કરે છે, ખોટી આગાહી કરે છે. આજના લેટેસ્ટ સમાચાર. સુરતની અંદર આરટીઓમાં એઆઈ ટેસ્ટ શરૂ થઈ ગયો છે. મિત્રો, જે ખેડૂત મિત્રો તાર ફેન્સિંગની અંદર તમારે જોડાવવું હોય, યોજનામાં લેવી હોય, તો તાર ફેન્સિંગ યોજનામાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. રેશન કાર્ડ ધારકો નવો ફેરફાર થઈ ગયો છે. કાં તો તમારું રેશન કાર્ડ કેન્સલ થઈ જશે. આ ફેરફાર ફટાફટ જાણી લો, રદ કરી નાખવામાં આવશે. એલપીજી સિલિન્ડર લેતા હોય તો એલપીજી સિલિન્ડરને લઈને પણ એક મોટા બિગ ન્યૂઝ આવી ગયા છે. ઉજ્જવલા ધારકો માટે એક ઝટકો આપવામાં આવ્યો છે. આજના લેટેસ્ટ એકથી એક સમાચાર આપીશું. જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, આજના લેટેસ્ટ સમાચાર આપીશું. તો નમસ્કાર મિત્રો, આજે 19 તારીખ છે, શુક્રવાર છે, અને છેલ્લા 24 કલાકની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ધબધબાટી વરસાદ પડી ગયો છે. પાછલા 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જે 24 કલાકમાં વરસાદ પડ્યો છે, એમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યારબાદ ગોધરા, જાંબુઘોડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ કોષ્ટક તમને લાઈવ હવામાન વિભાગે જે આપ્યું છે, એ કોષ્ટક સાથે તમામ મિત્રોને બતાવી દઈએ કે હવામાન વિભાગે દ્વારા જે કોષ્ટક જાહેર કરવામાં આવ્યું છે, આ 19 તારીખનું કોષ્ટક એટલે કે આજે જાહેર કર્યું છે. અને છેલ્લા 24 કલાકનું એટલે કે 18 તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી ગયો છે એની આગાહી કરતા એમણે કીધું છે કે સૌથી વધુ વરસાદ એટલે કે પહેલા નંબરે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં 116 mm વરસાદ એટલે કે મિત્રો 4.5 ઇંચ વરસાદ પડી ગયો છે. ત્યાર પછી પંચમહાલના ગોધરામાં 85 mm વરસાદ, જાંબુઘોડામાં 80 mm વરસાદ, શહેરાની અંદર 78 mm વરસાદ, પછી બોટાદના બરવાળાની અંદર 70 mm વરસાદ, મહેસાણાના કડીમાં 65 mm. આવી રીતના મિત્રો આખું કોષ્ટક તમે જોઈ શકો છો. આ બધાની અંદર વરસાદ પડ્યો છે. અને હવે મિત્રો અત્યારની અપડેટ પણ આપી દઉં કે હાલ 19 તારીખે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં એટલે કે સવારે કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી ગયો છે, આ છેલ્લા 2 કલાકની અપડેટ છે. જેમાં સવારમાં ખેડાના ગલતેશ્વરની અંદર 2.56 ઇંચ આજની તારીખમાં વરસાદ નોંધાઈ ગયો છે. છોટાઉદેપુરના બોડેલીની અંદર 2.20 ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે. આ મિત્રો સવારનો ખાલી 2 કલાકનો જ ડેટા છે. આખા દિવસમાં મિત્રો ક્યાં વરસાદ પડશે આવતીકાલના વિડીયોમાં બતાવીશું. આ સવારનો વિડીયોમાં જ 2.56 ઇંચ વરસાદ આજની તારીખમાં નોંધાઈ ગયો છે. જેમાં ખેડા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ આ બધા વિસ્તારમાં આજે વરસાદ પડી ગયો છે. અને હવામાન વિભાગે પણ છેલ્લા 3 કલાકની અપડેટ આપી દીધી છે. ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ સાથે હવામાન વિભાગે અપડેટ આપી છે. જી હા મિત્રો, આ હવામાન વિભાગની આજની અત્યારની લેટેસ્ટ અપડેટ છે.
અને 3 કલાકની જ આ અપડેટ હોય છે, એટલે કે આવનારા 3 કલાકમાં કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે એને લઈને હવામાન વિભાગે કહી દીધું છે 4 જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। મિત્રો 4 જિલ્લા તમે જોઈ શકો છો, જેમાં આ છે વડોદરા જિલ્લો, આ પંચમહાલ જિલ્લો, આ દાહોદ જિલ્લો અને આ છે મહીસાગર જિલ્લો। એટલે કે વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરની અંદર ઓરેન્જ એલર્ટ આ 3 કલાકની અંદર આપવામાં આવ્યું છે। આવનારા 3 કલાકમાં આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। સાથે સાથે મિત્રો આ બીજા બાકીના વિસ્તારોની અંદર યલો એલર્ટની આગાહી કરી છે, જેમાં બનાસકાંઠાનો વિસ્તાર, અરવલ્લીનો વિસ્તાર, ખેડાનો વિસ્તાર, આણંદ બાજુનો વિસ્તાર, ભરૂચ બાજુનો વિસ્તાર, નર્મદા બાજુનો વિસ્તાર, છોટાઉદેપુર, સુરત અને તાપી આટલા જિલ્લાઓની અંદર યલો એલર્ટની આગાહી કરી છે। આ વિસ્તારોની અંદર પણ આજની તારીખમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે એ આ પૂર્વ ગુજરાતના ભાગોની અંદર વરસાદ લઈને આવી ગયું છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ધબધબાટી અત્યારે મચાવી રહ્યું છે। અત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતનો આ ભાગોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા નથી મળતો। કોઈક વિસ્તારની અંદર ક્યાંક છાંટા પડી ગયા હશે, પણ આ વિસ્તારોની અંદર એટલે કે સૌરાષ્ટ્ર, કચ્છની અંદર હાલ વરસાદી માહોલ જોવા મળતો નથી। હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળો આ દિશાની અંદર આવ્યા છે, એટલે પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે ત્યાં અત્યારે ધબધબાટી બોલાવી રહી છે। અને આપણો નેશનલ ડેટા પણ તમને બતાવી દઉં। નેશનલ જે એટલે કે આખા ભારતનો ડેટા આવ્યો છે એની અંદર પણ ગુજરાતમાં ગઈકાલે વરસાદ નોંધાયો એના અપડેટ આવી ગયા છે। આ મિત્રો આખા ભારતનું અપડેટ હવામાન વિભાગ, ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે, જેમાં ગઈકાલે ગુજરાતના આ પૂર્વના ભાગોની અંદર ધબધબાટી બોલાવી દીધી છે। આપણે સૌ પ્રથમ ભારતનો મેપ જોઈએ તો આ મિત્રો દક્ષિણના રાજ્યોની અંદર વરસાદ પડ્યો હતો। આ પૂર્વોત્તર આ બાજુના વિસ્તારની અંદર પૂર્વના રાજ્યોની અંદર વરસાદ પડ્યો છે। આ વિસ્તારોમાં તો માનીએ કે આ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે। જે પાક છે એ આવી રીતના આમ આગળ વધેલી છે, એટલે આ વિસ્તારોમાં ચોમાસું હોવાને કારણે વરસાદ પડી રહ્યો છે। પણ જે અહીંયા વરસાદ મધ્ય ભારતની અંદર પડી રહ્યો છે, આ ઉત્તર ભારતમાં પડી રહ્યો છે અને આપણા ગુજરાતની અંદર પડી રહ્યો છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પડી રહ્યો છે। એટલે કે સિસ્ટમોને કારણે જે પવન વાદળો લઈને આવી રહી છે એ વાદળોને કારણે આ બધા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। તો આપણા ગુજરાતનો જે પૂર્વોત્તર ભાગ છે, અહીંયા ઝૂમ કરીને બતાવી દઉં તો પૂર્વોત્તર ભાગની અંદર વરસાદ પડી રહ્યો છે। તો ગઈકાલની પણ આપણે અપડેટ જોઈ કે પંચમહાલના જાંબુઘોડા અને આ બધા વિસ્તારની અંદર ખૂબ સારો વરસાદ પડ્યો। અને આજે પણ હવામાન વિભાગે અહીંયા 4 જિલ્લાને ઓરેન્જ એલર્ટ આપી દીધું છે, જેમાં વડોદરા, પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે 3 કલાકમાં ઓરેન્જ એલર્ટ છે। બાકીના જે આ બાજુના જ વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ આપ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત ને તાપી આ વિસ્તારોની અંદર યલો એલર્ટ 3 કલાકની અંદર પડવાનો છે। તો મિત્રો 3 કલાકની આ ચેતવણી આપવામાં આવી છે। ત્યારે મિત્રો ચોમાસું હજી કેટલે છે એના ઉપર અપડેટ આપી દઉં તો મિત્રો જે ચોમાસું 8 તારીખે આવ્યું હતું એ હજી ત્યાં ને ત્યાં જ છે। જ્યાં મિત્રો 8 તારીખનો મિત્રો અહીંયા તમે મેપ જોઈ શકો છો। 8 તારીખથી લઈને 18 જૂન સુધી ચોમાસું ત્યાં ને ત્યાં જ એ જ વિસ્તારની અંદર જે મહારાષ્ટ્રનો વિસ્તાર છે, તેલંગાણા બાજુનો, ત્યાં ને ત્યાં જ મિત્રો 8 તારીખથી 18 તારીખ સુધીનું અપડેટ હવામાન વિભાગે આપ્યું કે 8 તારીખથી ચોમાસું ન્યા ને ન્યા જ છે। અને આ ઉપરની બાજુ પણ અહીંયા જે પૂર્વોત્તર એટલે કે આ બીજી પાંખ આપણે કહીએ છીએ એ પણ 12 તારીખથી ત્યાં ને ત્યાં જ છે। 12 તારીખથી 18 તારીખની અપડેટ મુજબ આ પાંખ પણ ન્યા છે, એટલે કે બંને પાંખો ઊભી રહી ગઈ છે। નીચેની પાંખ અને આ ઉપરની બે પાંખ ઊભી રહી છે, એક પણ પાંખ આગળ વધતી નથી। ત્યારે ગુજરાતમાં હજી ચોમાસું લેટ થાય એવા સંકેતો આવી ગયા છે।
ચોમાસું ક્યારે આ બ્રેક ખુલે એના ઉપર આધાર રહ્યો છે. જ્યારે બ્રેક ખુલશે ત્યારે જ ખબર પડશે કે ચોમાસું કઈ તારીખે આવશે. હવામાન વિભાગે કીધું છે 21થી 26 તારીખમાં ગમે ત્યારે ચોમાસું આવી શકે, પણ બ્રેક ઉપર આધારિત છે. આ બ્રેક જ્યારે ખુલશે ત્યારે જ ખબર પડશે કે ચોમાસું ક્યારે આગળ વધશે. અને હવે આપણે સેટેલાઇટ ઇમેજ પણ જોઈ લઈએ, જેમાં આ વાદળોનો મિત્રો તમે જોઈ શકો છો ઘેરાવો. આ વાદળો અત્યારે આ દિશાની અંદર એટલે કે ચોમાસું એટલી જગ્યાએ આગળ વધેલું છે. ગુજરાતની અંદર અહીંયા થોડાક વાદળો જોઈ શકો છો જે પૂર્વના ભાગોની અંદર આવ્યા છે અને એને જ કારણે આ વિસ્તારોની અંદર હાલ વરસાદ પડી રહ્યો છે. તો ગુજરાતમાં આ ભાગોની અંદર હજી પણ આગાહી કરવામાં આવી છે. આવનારા 3 કલાકની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પૂર્વ ગુજરાતની અંદર હજી વરસાદી માહોલ જામવાનો છે. મિત્રો અહીંયા અરબી સમુદ્ર પણ હવે ધીમે ધીમે સક્રિય થતો જોવા મળી રહ્યો છે. જો અરબી સમુદ્ર સક્રિય થઈ જશે તો આ બાજુથી પવનો અહીંથી ચોમાસાને ઉપર તરફ ધકેલવામાં મદદ કરશે. ત્યારથી જ પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. તો હાલ મિત્રો અરબી સમુદ્રની અંદર ગતિવિધિ જોવા મળી રહી છે, વાદળો જોવા મળી રહ્યા છે. તો અરબી સમુદ્ર સક્રિય થતો જોવા મળી રહ્યો છે. આ મિત્રો અરબી સમુદ્ર જેવો ઉપર આવશે એટલે આ જે ચોમાસું છે એને ઉપરની તરફ ધકેલશે ને ગુજરાત તરફ આવશે. તો આ હતા મિત્રો સમાચાર કે જે મુજબ ગુજરાતમાં ચોમાસું આવશે એના ઉપર પાંખ છે કે હજી ચોમાસું અટકીને ઊભેલું છે. 21થી 26 તારીખ હવામાન વિભાગે આગાહી કરેલી છે. આ તો ધમાકેદાર એન્ટ્રીની વાત કરી. હવામાન વિભાગે કીધું કે આવનારા 2-3 દિવસ આવો વરસાદી માહોલ જોવા મળશે. ખાસ પૂર્વોત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે. ઓરેન્જ એલર્ટ પણ આપ્યું. અંબાલાલ પટેલે પણ કીધું કે આગાહી અનુસાર 23 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય બનશે. એટલે ગુજરાતમાં ચોમાસું ક્યારથી આવશે? અંબાલાલ પટેલે કીધું કે 23 જૂન પછી ગુજરાતમાં ચોમાસું આવશે. રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતા છે અને સાથે કેટલાક વિસ્તારોમાં 3 થી 5 ઇંચ વરસાદ પડશે, જે ખેતી માટે લાભદાયક સાબિત થવાનો છે. તો અંબાલાલ પટેલે 23 તારીખ આપી છે કે 23 જૂન પછી ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. તો આ બાજુ અંબાલાલ પટેલ ખોટી બકવાસ કરે છે, ખોટી આગાહીઓ કરે છે, વાવાઝોડાની આ ખોટી આગાહીઓ કરે છે. આ હું નથી કહેતો, વિજ્ઞાન જાથાના જે જયંત પંડ્યા છે, જે ફેમસ છે, તમે જાણો છો, હમણાં જે બાબા બાગેશ્વર વિરુદ્ધ એણે ચીમકી આપી હતી કે જુઓ બાગેશ્વર બાબા એને ચમત્કાર બતાવી દે તો 1 કરોડનું ઇનામ અમે આપીશું. તો એ જ વિજ્ઞાન જાથા જે અંધશ્રદ્ધા સાથે જોડાયેલા સંકળાયેલા છે, એમણે હવે અંબાલાલ પટેલ ઉપર પણ એક મોટો વિવાદ ઊભો કરી નાખ્યો છે. હવામાનની આગાહીને લઈને એક નવો વિવાદ આવ્યો છે. ભારતના જન વિજ્ઞાન જાથાના પ્રમુખ જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સહિત અનેક એવા ખાનગી આગાહીકારો છે એમના ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આગાહીકારોની આગાહીને બિનવૈજ્ઞાનિક અને ભ્રામક ગણાવી છે. સાથે જ અંબાલાલ પટેલ બકવાસ કરે છે એવા આક્ષેપ પણ કર્યા છે કે અંબાલાલ પટેલ જ્યારે હોય એનું વાવાઝોડું તો ઊભું જ હોય, જ્યારે હોય ત્યારે વાવાઝોડાની આગાહી કરી નાખે છે. અને હાલ પણ જે આગાહીકારોએ આગાહી કરી હતી એ મુજબ કોઈ આગાહી થઈ નથી, આગાહી ખોટીઓ પડી રહી છે. તો આ બધા આગાહીકારો બોગસ સાબિત થયા છે એવું જયંત પંડ્યાએ કીધું છે. તો તમને શું લાગે મિત્રો, અંબાલાલ પટેલ ખોટી આગાહી કરે છે કે નહીં? નીચે કોમેન્ટમાં જરૂરથી તમામ મિત્રો જણાવજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો એસટી બસ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી વિભાગે હવે ચાલુ બસે ડ્રાઈવરોને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે કે ડ્રાઈવરો ચાલુ બસે મોબાઈલનો ઉપયોગ કરી શકે નહીં. સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ચાલુ બસે વિડીયો ઉતારવો, ફોટો બનાવવો કે પછી
રીલ્સ બનાવી આના ઉપર સખત પ્રતિબંધ નિગમ દ્વારા મૂકી દેવામાં આવ્યો છે. નિગમે પરિપત્ર જાહેર કર્યો છે. નિયમોનો ભંગ કોઈ પણ કરશે તો એવા ડ્રાઈવરો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. તો એસટી બસ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તો ખેડૂતો માટે તાર ફેન્સિંગ યોજનામાં એક અગત્યનો ફેરફાર કરવામાં આવ્યો છે. ફેરફારની અંદર વાત કરીએ તો હવે તાર ફેન્સિંગ યોજનામાં તમારે સહાય જોતી હોય તો પહેલાં જે 2 હેક્ટરનું ક્લસ્ટર તમે બનાવી શકતા હતા ખેડૂત મિત્રો ભેગા થઈને, ત્યારે હવે 1 હેક્ટર વિસ્તારનું જ ક્લસ્ટર માન્ય ગણવામાં આવશે. મહત્તમ મર્યાદા નક્કી થઈ ગઈ કે મહત્તમ હવે 1 હેક્ટર વિસ્તારનું જ ક્લસ્ટર માન્ય રહેશે. આ ઉપરાંત બીજી વાત એવી પણ કરી છે કે જૂના તારના વાડના સમારકામ માટે સહાય મળશે નહીં. નવું તાર ફેન્સિંગ જોતું હોય તો જ સહાય મળશે. જે જૂના ખેડૂત મિત્રોએ સહાય પહેલાં મળી ગઈ હોય અને હવે એને સમારકામ કરાવવું હોય તે સમારકામ કે રિપેરિંગ માટે આ સહાયમાં કોઈ તમને યોજનામાં સહાય મળવાની નથી. તો તાર ફેન્સિંગને લઈને આ મોટો ફેરફાર થઈ ગયો છે. ત્યારે મિત્રો રેશન કાર્ડને લઈને પણ એક અગત્યના સમાચાર આવ્યા છે. મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જ્યાં મિત્રો શહેરી વિસ્તારમાં જો તમે રહેતા હોય તો 3 લાખ રૂપિયાથી વધુની આવક તમારી હોવી જોઈએ નહીં. આ વાર્ષિક આવકની વાત થાય છે. જો ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો વર્ષે 2 લાખથી વધુની આવક હોવી જોઈએ નહીં. આ સાથે તમે આવક વેરો ભરતા હોય, તમારી પાસે પાક્કું મકાન હોય, પ્લોટ હોય, તમારા ઘરમાં એસી જનરેટર જેવી સુવિધાઓ હોય તો આવા પરિવારોના પણ રેશન કાર્ડ હવે કેન્સલ થઈ જવાના છે, રદ કરી નાખવામાં આવશે. અને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે લગભગ 70 લાખ જેટલા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. એટલે કે એને જે મફત અનાજ મળતું હતું એ અનાજ મળવાનું બંધ થઈ જશે. તો મિત્રો 70 લાખ રેશન કાર્ડ ધારકો ઉપર નજર આવી ગઈ છે. 70 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો બંધ થાય એવા સમાચાર મળી રહ્યા છે. મોટા ફેરફાર થઈ ગયા છે. એલપીજી સિલિન્ડરને લઈને પણ એક અગત્યના ફેરફાર આવી ગયા છે. બિગ ન્યૂઝ આવી ગયા છે. દેશમાં એલપીજી ગેસના ભાવ વધ્યા બાદ સરકારે ઉજ્જવલા યોજનાના જે ગ્રાહકો છે એમને પણ ઝટકો આપી દીધો છે. તો એલપીજીની અંદર કંઈક 29 રૂપિયા જેવો ભાવ વધારો થયો હતો. ત્યારબાદ હવે ઉજ્જવલા લાભાર્થીઓને વધુ એક મોટો ફટકો આપવામાં આવ્યો છે. જ્યાં મિત્રો ઉજ્જવલા લાભાર્થીઓને જે સબસિડી આપવામાં આવી રહી છે એ સબસિડી હવે ખાલી 4 સિલિન્ડર ઉપર જ મળશે. અત્યાર સુધી વર્ષમાં 9 સિલિન્ડર ઉપર સબસિડી મળતી હતી, પણ હવે વર્ષમાં ખાલી માત્ર 4 સિલિન્ડર ઉપર જ સબસિડી મળવા પાત્ર રહેશે. કેટલી મળતી હતી તો 300 રૂપિયાની સબસિડી 1 સિલિન્ડર ઉપર મળતી હતી, પણ હવે વર્ષમાં 4 સિલિન્ડર ઉપર જ સબસિડી મળશે. આ મોટો ફેરફાર આપી દીધો છે. એલપીજી ધારકો જે ઉજ્જવલા ધારકો છે એમને એક ફરીવાર ઝટકો આપી દેવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો સુરતની અંદર આરટીઓમાં એઆઈ ટેસ્ટિંગ સુવિધા શરૂ થઈ ગઈ છે. હમણાં મિત્રો આપણે વાત કરી હતી કે આરટીઓની અંદર હવે એઆઈ આધારિત ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. એક નવા ટ્રેક બનાવવામાં આવી રહ્યા છે કે જેમાં તમારું ટેસ્ટ કોઈ માણસ નહીં કરે, પરંતુ એઆઈ ટેકનોલોજીથી તમારું ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલે હવે તમે ડ્રાઇવિંગ કરો તો તમારી નજર એઆઈ ઉપર રાખવાનું છે. એટલે કે એઆઈ દ્વારા તમારું ટેસ્ટિંગ કરવામાં આવશે. તો સુરતની અંદર આ ટ્રેક બની ચૂક્યા છે. સુરત આરટીઓની અંદર આ એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થઈ ગયા છે. હાલમાં ટેકનિકલ સુગમતા જળવાઈ રહે તે માટે 25 ટુ વ્હીલર અને 20 કારની મર્યાદિત ટેસ્ટ લેવામાં આવ્યો છે. એટલે કે દિવસની અંદર એટલા ટેસ્ટ લેશે. હવે ધીમે ધીમે એપોઇન્ટમેન્ટની સંખ્યા ધીમે ધીમે વધારશે. અરજદારની જે દિવસની એપોઇન્ટમેન્ટ હોય એ જ દિવસે આવવાનું રહેશે. એના સિવાય આવવાનું નથી. જે દિવસે તમને એપોઇન્ટમેન્ટ મળે ત્યારે જ તમારે આવવાનું છે. કારણ કે અત્યારે મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. એક દિવસમાં ટુ વ્હીલર 25 ટુ વ્હીલરની જ સંખ્યા અને કારની 20 રાખવામાં આવી છે, જેથી એઆઈ સરખું ટેસ્ટ કરી શકે. પછી ધીમે ધીમે આવનારા દિવસોમાં આ અપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવામાં
આવશે. એટલે જે દિવસે તમને એપોઇન્ટમેન્ટ મળ્યું હોય એ દિવસે તમારે હાજર થવાનું રહેશે. ટેસ્ટનું પરિણામ તરત જ તમને ડિસ્પ્લે ઉપર દેખાઈ જશે. એટલે તમારે કોઈ વાર નથી. તમે જેવી ટેસ્ટ આપશો તરત ત્યાં ડિસ્પ્લે ઉપર તમારું પરિણામ પણ જાહેર કરી નાખવામાં આવશે અને SMS દ્વારા પણ તમે પાસ છો કે નપાસ એની જાણ કરી દેવામાં આવશે. QR કોડથી વિડીયો માર્ગદર્શન અને AI સૂચનોનો ઉપલબ્ધ પણ કરવામાં આવશે. તો AI આધારિત ટેસ્ટિંગ કરવામાં આવશે. એટલે હવે AI દ્વારા તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે. ધીમે ધીમે દરેક જિલ્લાઓની અંદર લાગુ કરવામાં આવશે. અત્યારે સુરતની અંદર આ ટેસ્ટ લાગુ કરી નાખવામાં આવી છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર, વિગતવાર સમાચાર. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. રોજે રોજ આપણે ચોમાસાની આગાહી અને સાથે જે ન્યૂઝ તમારા ઇમ્પોર્ટન્ટ બનતા હોય એ પણ આપણે આ ચેનલમાં આપતા રહેશું. તો જોતા રહેજો ખેડૂત દુનિયા ચેનલને. તમારા જેટલા પણ મિત્રો હોય બધાને આ વિડીયો અવશ્ય મોકલી દેજો ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં. આજ માટે મિત્રો આપણે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. અને અંબાલાલ પટેલ શું ખોટી આગાહી કરે છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે વિદાય લઈએ છીએ. આવજો. જય જવાન, જય કિસાન.